શુભમન ગિલે એશિયા કપ પછી T20માં પાછો ફર્યો અને તેને ઓપનિંગ જવાબદારી સોંપવામાં આવી. જોકે આ ભૂમિકામાં તેનું પ્રદર્શન નબળું રહ્યું છે અને તે હાલમાં ભારતના ટોચના 5 ઓપનરોમાં છેલ્લા ક્રમે છે. ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીમાં અત્યાર સુધી રોમાંચક રહી. 3 મેચ પછી શ્રેણી 1-1 બરાબર રહી છે. બંને ટીમના કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન ધ્યાન ખેંચ્યું છે, પરંતુ ટીમ ઇન્ડિયા માટે એક જ ખેલાડી પ્રદર્શનની ચર્ચા થઈ રહી છે. સ્ટાર ઓપનર શુભમન ગિલ છે. ગિલના પ્રદર્શનની ચર્ચા એટલા માટે નથી થઈ રહી કે તે ઘણા રન બનાવ્યા છે, પરંતુ તેની ખરાબ બેટિંગને કારણે થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેણે 3 મેચમાં ફક્ત 57 રન બનાવ્યા છે, જેના કારણે T20માં તેમની પસંદગી અને ઓપનર તરીકેની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થયા છે. શુભમન ગિલને 2025 એશિયા કપ દરમિયાન ટીમનો ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તેની બેટિંગ જ નબળી રહી છે. તે એક અડધી સદી પણ ફટકારી શક્યો નથી. આંકડા તો સૂચવે છે કે તે છેલ્લા 3 વર્ષમાં ભારતનો સૌથી ખરાબ T20 ઓપનર છે. ગિલે 30 ઇનિંગ્સમાં સરેરાશ 28.73 અને 141.20નો સ્ટ્રાઇક રેટ નોંધાવ્યો છે, જે જાન્યુઆરી 2023 પછી ભારતીય T20 ઓપનરોમાં સૌથી ઓછો છે. આ દરમિયાન તેણે 747 રન બનાવ્યા છે, જેમાં ફક્ત 3 અડધી સદી છે અને 1 સદીનો સમાવેશ થાય છે. આવી ક્રિકેટની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો.